ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે એસએમસી ડ્રાઈવર જેની તો કે 400 થી પણ વધારે જગ્યાઓ છે એના વિશે આપણે આ સેશનમાં ચર્ચા કરવાની છે. હવે આ ડ્રાઈવર તો કે ઘણા બધા અત્યારે મૂંઝવણમાં છે, સાહેબ ડ્રાઈવર માટે ફોર્મ ભરવું તો શું કરવાનું, પરીક્ષા કઈ રીતના આવશે, તૈયારી કઈ રીતના કરવી. તો આપણે આ સેશનમાં એ જ વાત કરવાની છે કે ભાઈ તમારે પ્રોપર કઈ રીતના તૈયારી કરવી પડે, અહીંયા કઈ રીતના તમારી ટેસ્ટ હશે, સાથે સાથે તમે એઝ અ ડ્રાઈવર જાઓ છો એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ અહીંયા આવવાની છે. તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પણ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશે આપણે આ આખું સેશન છે એમાં આપણે ચર્ચા કરવાની છે. ચાલો શરૂઆત કરીએ. તો કે ડ્રાઈવરની અહીંયા તો કે સૌથી મોટી વેકેન્સી છે એટલે કે એસએમસીની જે આ ભરતી, એસએમસીમાં જેટલી પણ ભરતી આવે છે દર વર્ષે એસએમસીમાં કોઈ પણ બીજી મ્યુનિસિપાલિટીમાં ભરતીઓ આવે જ છે. તો અહીંયા ક્યાંય ને ક્યાંય ક્લાર્કની જોવું તમે 717 જગ્યાઓ, એમ ડ્રાઈવરની પણ એક મોટી ભરતી કહેવાય કે જે એસએમસીમાં અત્યાર સુધી નથી આવી. હવે અહીંયા તો કે કુલ 2295 જગ્યા છે, એમાં 444 જગ્યા તો ઓનલી ડ્રાઈવર માટે જ છે, એટલે કે સારામાં સારી વેકેન્સી છે. પણ અહીંયા તો કે તમને મેં વાત કરી એમ સુરત મ્યુનિસિપાલમાં સૌથી અત્યારે મ્યુનિસિપાલિટીમાં સૌથી અત્યારે સુધીમાં સૌથી મોટામાં મોટી આ ભરતી કહેવાય, એમાં પણ ડ્રાઈવરની પણ સૌથી વધારે જગ્યા. હવે મેન તો કે ડ્રાઈવરમાં ફોર્મ ભરવું છે તો એના માટે તો કે ભાઈ પહેલા તમે 10 પાસ હોવા જોઈએ, સાથે તો કે તમારી પાસે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. હવે આ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ તો કે ક્યાંય ને ક્યાંય ડ્રાઇવિંગ લાયસન્સ હેવી નથી માંગતા, અહીંયા તો અહીંયા હેવી માંગ્યું છે ને એ પણ ફરજિયાત માંગ્યું છે. એટલે અહીંયા તો ક્યાંય ને ક્યાંય કોમ્પિટિશન તૂટશે. સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની ક્ષમતા તમારી હોવી જોઈએ, એટલે કે પરીક્ષા પાસ કરો તો નહીં ચાલે, સાથે સાથે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરવી પડશે. તો આ 3 વસ્તુ હોય એટલે કે આ 2 વસ્તુ હોય તમે અત્યારે ફોર્મ ફિલિંગ કરી શકો. ફોર્મ ફિલિંગની વાત કરીએ તો અહીંયા તમારી ઉંમર 18 થી 33 વર્ષ હોવી જોઈએ, અને સાથે સાથે તો કે જો તમે રિઝર્વ કેટેગરીમાં હોય તો તમને ઉંમરમાં છૂટછાટ મળશે. અહીંયા ફોર્મ 1 એપ્રિલથી ચાલુ થઈ ગયા, 15 તારીખ સુધી ફોર્મ ભરાશે. ફોર્મ કઈ રીતના ભરવું એનું સેશન છે આપણા વિડીયો સેક્શનમાં છે, ત્યાં જઈને જોઈ લો. પરીક્ષાની તારીખ તો કે એ હવે પછી જાહેર થશે. આગળ વાત કરીએ તો કે અહીંયા ફી કેટલી છે ફોર્મ ભરતી વખતે. જે જનરલ કેટેગરી છે એમને 500, એના વગરની એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ જેમને 400 રૂપિયા ફી પેમેન્ટ અહીંયા કરવાનું છે. આગળ વાત કરીએ તો કે હવે પસંદગી કઈ રીતના થશે, તો કે પહેલા તમારી લેખિત પરીક્ષા લેશે. લેખિત પરીક્ષા એ પણ કેટલાક કેસમાં, એટલે કે અહીંયા હેવી લાયસન્સ માંગ્યું છે તો એવું જરૂરી નથી કે ડ્રાઈવર છે એક જ જગ્યાએ અલગ અલગ ટાઈપના ડ્રાઈવર છે એ બધા મિક્સઅપ થઈને આ વેકેન્સી નીકળી છે. એટલે અમુક કેસમાં તમારી લેખિત પરીક્ષા લેવાય, સાથે સાથે તો કે તમારી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ કે જે આ બધામાં લેવાશે. માની લો કે અહીંયા લેખિત પરીક્ષા અમુક કેસમાં ના લેવાની, એટલે કે અમુક એવી પોસ્ટ ડ્રાઈવર એટલે અહીંયા એવું નહીં કે ભાઈ ડ્રાઈવર એટલે 4 વ્હીલ જ ચલાવવાની, અહીંયા હેવી લાયસન્સ માંગ્યું છે એટલે એનો મતલબ તો કે અહીંયા જનરલી બધા ડ્રાઈવર છે તમારે હેવી લાયસન્સ, એનો મતલબ એ જ થયો કે તમને ડ્રાઇવિંગમાં ગમે ત્યાં વસ્તુ આપી શકે. આનો મતલબ એ જ થયો. તો તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ છે ને આ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અહીંયા. સાથે તો કે અહીંયા રિટન એક્ઝામ આવે અમુક પોસ્ટમાં, એટલે કે જે પેરા પોસ્ટ છે અંદર ડ્રાઈવરમાં, તો તમારે રિટન એક્ઝામ છે એના માટે પણ પ્રિપેર રહેવું પડે. સાથે સાથે છેલ્લે તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જો કે એ તો આપણી પાસે હોવાના જ છે. મેન તો કે લેખિત પરીક્ષામાં તો કે અહીંયા લેવાય તો લેખિત પરીક્ષામાં તમારા વિષયો કયા રહેશે. જો લેખિત પરીક્ષા આવી એટલે કે માની લો કે લેખિત પરીક્ષા તમારી થઈ તો કયા વિષયો રહેશે, તો કે જનરલ નોલેજ, ગુજરાતી લેંગ્વેજ, બેઝિક મેથ્સ, પાયાનું ગણિત, રીઝનિંગ, સાથે સાથે કોમ્પ્યુટર જ્ઞાન, અને સાથે સાથે તમારું ડ્રાઇવિંગને લગતું નોલેજના, એટલે કે તમારા જે ડ્રાઇવિંગના આપણે નોર્મલી લાયસન્સ કઢાવીએ તો અહીંયા કેવા પ્રશ્નો હોય એ ટાઈપના તમારા ક્વેશ્ચનો હોય, ડ્રાઇવિંગને લગતા પ્રશ્નો છે એડ કરી શકે. હવે તો કે અહીંયા મેન તો કે ડ્રાઇવિંગ ટેસ્ટ છે ને એ જ મેન છે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહે સાહેબ ડ્રાઇવિંગ ટેસ્ટમાં કઈ રીતના હશે, શું હશે, આ રીતના હશે. તો એના માટે તો કે લેખિત પરીક્ષા એ એકમાત્ર ફિલ્ટર છે. મેન તો તમારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠી અને જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી એ જ મેન અગત્યની રહેશે અહીંયા. સાથે તો કે અહીંયા પગાર પણ સારો છે. ફિક્સેશન પીરિયડ 3 વર્ષ જ છે, સાથે 16,500 તમારો 3 વર્ષ સુધી ફિક્સ પગાર. 3 વર્ષ પછી તો કે તમે ફૂલ પગારમાં 19,63,200 પે સ્કેલમાં આવી જશો. એટલે કે ક્યાંય ને ક્યાંય પગારથી ઘણા બધા લોકો આ કહે છે સાહેબ 16,500 સુરતમાં કઈ રીતના આમ તેમ, પણ આ 3 વર્ષ સુધી જ છે. સમયને જોતા ભાઈ વાર નથી લાગતી, સમય ક્યારે જતો રહે એનું કંઈ નક્કી નથી. આપણી પાસે કંઈ નથી એના કરતાં તો કે આ એક મળે છે સારું છે, એટલે તૈયારી કરી લેવાય. અહીંયા તો કે મેન 444 એટલે કે મોટી જગ્યાઓ છે, પણ એક વસ્તુ છે કે હેવી લાયસન્સ અહીંયા માંગ્યું છે, એટલે એનો મતલબ શું થયો કે ફરજિયાત છે. એટલે અહીંયા તો કે સ્પર્ધા છે તમારી ઓછી થઈ જશે, એટલે કે કોમ્પિટિશન છે થોડું ઘટશે, આ એક શક્યતા છે. હવે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓછા છે. જો તમારી પાસે લાયસન્સ છે તો સફળ થવાની શક્યતા વધારે છે. એટલે કે અહીંયા હેવી લાયસન્સ કમ્પલસરી માંગ્યું છે, એટલે એનો મતલબ અહીંયા તો કે અહીંયા ફ્લો છે ઘટી જશે. જો નોર્મલ લાયસન્સ માંગ્યું હોય, હેવી ન માંગ્યું હોય તો બધા ભરે, પણ અહીંયા હેવી લાયસન્સ માંગ્યું એટલે તો કે સ્પર્ધા ઓછી થઈ જાય, એટલે કે તમારો કોમ્પિટિશન ઘટી જાય.
સાથે તો કે એક તમારા માટે ભાઈ આ તો મેં હમણાં અગાઉ કીધું એમ જ કે સુરતમાં અને સુરતમાં જ તમને નોકરી મળે છે અને સુરત આપણે ખબર છે કે આપણા ગુજરાતના સૌથી મોટા શહેરોમાં આવે છે અને સાથે તો કે તમે સુરતમાં રહેતા હોય આસપાસ રહેતા હોય તો તમારા માટે બેસ્ટ છે અને ના હોય તો પણ ભાઈ એક કાયમી નોકરી તમને મળે છે અને એ પણ સુરતમાં એટલે કે તમારા માટે એક સારો સ્કોપ છે એવું નથી કે એઝ અ ડ્રાઈવર તમારે આખા ગુજરાતમાં રખડવાનું છે તમારે તો કે સુરતમાં ને સુરતમાં સ્થાયી થવાનું છે જગ્યાઓ 444 ફરી રિવાઇઝ કરી દઉં 10 પાસ હેવી લાયસન્સ 16,500 થી શરૂઆત થાય છે 63,200 સુધી રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ મુખ્ય છે હવે તો કે ફોર્મ ભરાવાના 1 તારીખથી ચાલુ થઈ ગયા 15 તારીખ સુધી ચાલુ છે વહેલી તકે ફોર્મ ફિલિંગ કરી દેજો હવે તો કે હવે આપણે રોડ મેપ જોઈએ કે ભાઈ મારે તો કે મારા ડ્રાઈવર છે 30-40 દિવસ મને મળે તો પણ મારે તો કે મારે પરફેક્ટ કરી નાખવાનું છે કઈ રીતના કરશું તો પહેલા તો કે ભાઈ એવા ખોટા ભ્રમમાં નહીં રહેતા કે ભાઈ પેપર આવશે તો પેપર હાવ સહેલું હોય અને ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું એમાં જ રહીએ તો એમાં જ આપણે પાછળ રહી જઈએ તમારે તો વાસ્તવિકતા જોવાનું જો પેપર આવ્યું તો અહીંયા કટ ઓફ છે થોડું ઊંચું જવાની શક્યતા રહી ભલે 400 ને જગ્યા છે એમાં બધા ફોર્મ ભરશે એટલે આપણે તો કે આપણે આપણા ટાર્ગેટમાં લઈને રહેવાનું સ્પીડ અને ચોકસાઈ જાળવી ફરજિયાત છે એટલે કે એક્ઝામ જો આવે તો એક્ઝામના પણ આપણે તૈયારીમાં રહેવાનું ને એમાં પણ આપણે સારો સ્કોર હમણાં જો તમે હાઈકોર્ટ ડ્રાઈવર હતું તો એમાં ઘણી ગાંઠી ઓછી જગ્યા હતી તો 50 માર્કનું જ પેપર હોય તો કેટલાય મેરિટ હતું 45 આસપાસ હતું 40 ઉપર હતું એટલે કટ ઓફ તમારું રહી શકે એટલે 70 ઉપરનો માર્ક લેવાનો કેમ કે પેપર હા હેલું નીકળ્યું તો મેરિટ એ પ્રમાણે ઊંચું પણ જાય સાથે તો કે અહીંયા 60% વેટેજ કોર ડ્રાઇવિંગના રૂલ્સ અને મોટર વ્હીકલ એક્ટને આપો વાહન બેઝિક્સ ફર્સ્ટ એડ સેફ્ટીને આપો સાથે 40% વેટેજ તો કે તમારે અધર સબ્જેક્ટને આપવાનું 60% એટલે કે અહીંયા તમારું મેન ફોકસ તમારું ડ્રાઇવિંગને લગતું ડ્રાઇવિંગના જે પાયાના નિયમો છે એને અસર કરતા જે બધા પરિબળો છે એની ઉપર ધ્યાન આપવાનું બીજા બધા વિષયો ઉપર તમારે ખાલી કોર તરીકે લેવાના છે એટલે કે સાઇડ આઉટ કરવાના છે હવે તૈયારી કઈ રીતના તો કે સવારમાં 1.5 કલાક તમે ડ્રાઇવિંગ રૂલ્સ ટ્રાફિક ચિહ્નો ડેલી રિવિઝન કરો સાથે સાથે બપોરે મોટર વ્હીકલ એક્ટની જે કલમો અને દંડને છે એ બધું વાંચી લો અને સાંજના 1 કલાક ગુજરાતી ભાષા વ્યાકરણ અને કોમ્પ્રેહેન્શન કરો સાથે તો કે રાતના 30 મિનિટ તમારે રિવિઝન અને એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની તો આ તમને તો કે એક્ઝામ રહી તો એક્ઝામમાં અને સાથે સાથે તમારી જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે ત્યાં પણ તમને કંઈ પ્રશ્ન પૂછશે તો ત્યાં પણ તમને આ બધી વસ્તુ કામ આવશે આગળ વાત કરીએ ડ્રાઇવિંગ રૂલ્સ સૌથી વધુ સ્કોરિંગ છે વન લાઇનર કોન્સેપ્ટ પર ફોકસ કરો બધા ટ્રાફિક ચિહ્નો પરફેક્ટ આવડવા જોઈએ રોજ 20 ટ્રાફિક ચિહ્નો ફરજિયાત તમારે કરવાના જે ચિહ્નો આપણે ખબર છે કે ટ્રાફિકને લગતા જેટલા છે એ બધા કરવાના મોટર વ્હીકલ એક્ટ કેમ કે આ પણ અગત્યનું છે દંડ એમાં કયો છે નિયમો લાયસન્સ ડોક્યુમેન્ટ આમાંથી સેક્શન આધારિત પ્રશ્નો આવશે એટલે આ પણ તો કે આને પણ તમે રિવિઝન કરતા રહો જેથી આ પણ તમારું સ્ટ્રોંગ થઈ જાય સાથે સાથે તો કે હવે એન્જિનના બેઝિક્સ અને કાર્યપ્રણાલી જ્યારે તો કે બ્રેક સિસ્ટમ છે ટાયરના નિયમો છે ક્લચ અને ગિયર મિકેનિક છે એટલે કે તમને કારને લગતા ગાડીને લગતા બધા એન્જિનના જે નોર્મલ જે બધા નીતિ નિયમો છે કઈ રીતના કઈ વસ્તુ થાય બધું તમને ખબર હોવી જોઈએ જો એ માની લો એક્ઝામમાં તો કામ આવશે સાથે સાથે તમે પ્રેક્ટિકલમાં જશો ત્યારે પણ તમને આ વસ્તુ પૂછે તો તમને ખબરથી એટલે કે મીન્સ તમને આવડવી જોઈએ ગોખવાના બદલે તો કે ગોખવાના બદલે પ્રેક્ટિકલ વસ્તુ છે સમજો કેમ કે આ પ્રેક્ટિકલ નોલેજ છે એ જ માંગ્યું છે ને એ જ તમારું છે આગળ જતાં તમને ઉપયોગી થશે સાથે સાથે તો કે પ્રાથમિક સારવાર અને સેફટી અકસ્માત સમયે શું કરવું સીપીઆર બેઝિક સેફટી નિયમો આ પણ જોવો કેમ કે આ પણ પૂછે માત્ર એક દિવસમાં સંપૂર્ણ કવર થઈ શકે છે માની લો અકસ્માત થઈ ગયો તો કયા પગલાં લેવામાં એઝ અ ડ્રાઈવર તરીકે તમને કોઈ પણ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછે તો તમારી પાસે એનો આન્સર હોવો જોઈએ સાથે ગુજરાતી ભાષા 40% વેટેજ આપો વ્યાકરણ સંધિ સમાસ સમાનાર્થી રીડિંગ કોમ્પ્રેહેન્શન આને તો કે આના પણ 10 એમસીક્યુ ડેલી બેઝ ઉપર કરો એટલું બધું ડિફિકલ્ટ નથી ફકરામાંથી પ્રશ્નો આવે ને આ બધું એટલે એનો મતલબ શું થયો તો કે ભાઈ તમારે પ્રેક્ટિસ કરતા થિયરી ઉપર વધારે ધ્યાન દેવું પડશે સાથે સાથે થિયરીની રીડિંગ કરો રોજ 50 એમસીક્યુ સોલ્વ કરો જો થાય તો અઠવાડિયે એક મોક ટેસ્ટ આપો અને નબળા વિષયોને ઓળખો ને એમાં તો કે એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ કરો સાથે સાથે તો કે ડ્રાઇવિંગ ટેસ્ટ ગેમ ચેન્જર છે તો એના માટે રિવર્સ ડ્રાઇવિંગ છે એના રૂલ્સ નિયમ બધા શીખો ક્લચ કંટ્રોલ કઈ રીતના પરફેક્ટ પાર્કિંગ કઈ રીતના કરવું આ તમને આવડવું જોઈએ સાથે ટ્રાફિક સેન્સ આ પણ તમને હોવા જોઈએ એટલે કે તમને પરફેક્ટ પાર્કિંગ કરતા સાથે સાથે તમને ક્લચ કંટ્રોલ રિવર્સ ડ્રાઇવિંગ આ બધું તો તમારું પરફેક્ટ થવું જોઈએ સાથે સાથે ટ્રાફિક સેન્સ પણ તમારી પાસે હોવા જોઈએ સિચ્યુએશન કંઈ પણ ઊભી થઈ તો એનો તમારી પાસે આન્સર હોવો જોઈએ એ પણ પરફેક્ટ એવો નહીં કે તમે ગમે આન્સર આપી દો સિચ્યુએશન લેખિત પરીક્ષા પાસ કર્યા પછી પ્રેક્ટિકલ ટેસ્ટ જ નિર્ણાયક બનશે એટલે કે પ્રેક્ટિકલ જ છે અગત્યનું છે અહીંયા ને એ પણ અગત્યનું છે ચાલો તૈયારીની પદ્ધતિ હું તો કે ભાઈ માત્ર તમે થિયરી વાંચ્યા કરો તો પાસ થઈ જાવ તો કે નહીં તો ફેલ થાવ તમે માત્ર ડ્રાઇવિંગ જ કર્યા કરો એનું બધું કર્યા કરો તો એ પણ નથી એટલે એનો મતલબ કે થિયરી અને પ્રેક્ટિકલ બંનેને સાથે લઈને તમારે ચાલવું પડશે તો જ તમારું તો કે અહીંયા ભેગું થશે બાકી ભેગું થશે નહીં સાથે
તો કે રિવિઝન 3 થી 4 વખત સંપૂર્ણ આખો સિલેબસ રિવિઝન કરી દો, અત્યારે ટાઈમ છે તો. ડેલી પ્રેક્ટિસ કરો MCQ અને મોક ટેસ્ટ, અને સાથે સાથે તો કે સ્ટ્રોંગ ડ્રાઇવિંગ સ્કિલ રાખો, એટલે કે તમારું પ્રેક્ટિકલ છે એ પણ સાથે કરતા જાઓ, એટલે તમે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જશો. સાથે સાથે તો કે એક જગ્યા તમારી રોકી જ લેશો, એટલે કે સિલેક્શન પાકું જ થઈ જશે. અને જો આપણે તો કે ડ્રાઈવર માટે એવું નથી કે ભાઈ ટેકનિકલમાં આપણે કામ નથી કરતા, આપણે નોન ટેકનિકલ બધી ભરતીઓમાં કામ કરીએ છીએ. ડ્રાઈવરમાં તો કે ડ્રાઈવરમાં આપણે હાઈકોર્ટ ડ્રાઈવરની જે બેન્ચ છે એ તો કે એ એકદમ આપણે પરફેક્ટ પૂરી કરી છે. સાથે સાથે એમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આપણે આપેલું. પણ અહીંયા તો કે અહીંયા જો તમારે તૈયારી કરવી હોય, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે. પરીક્ષાલક્ષી તૈયારી માટે આ જે બેન્ચ છે એ 2500માં અવેલેબલ છે. ડિસ્કાઉન્ટ કૂપન કોડ માટે તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. આ તમારી લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ રહેશે. તમને આમાં બધા નીતિ નિયમો જે પણ છે, પ્રેક્ટિકલ નોલેજ છે, એક તમારે તો કે તમારે ખાલી પ્રેક્ટિકલ નોલેજ છે એ વસ્તુ તમારે અલગથી લેવી પડે, બાકી તમને થિયરિકલ નોલેજ જે છે એ બધી વસ્તુ તમને મળી જશે. તો પરફેક્ટ તૈયારી કરજો ભાઈ, અને પ્રોપર તૈયારી કરજો. 400 થી પણ વધારે જગ્યા એટલે બહુ મોટી જગ્યા કહેવાય. બાકી તો કે બાકી તમારે બેન્ચમાં જોઈન થવું નહીં એ તો ઠીક છે. બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો. સાથે આપણા હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે કોલ કરી શકો છો. તો આશા રાખો કે તમને સમજાઈ ગયો હશે. આવા જ ફરી નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.